નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફરના એક નવા વિડીયોમાં। મિત્રો, હાલ ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલાં જે આંગણવાડી વિભાગની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી તેનું મેરિટ લિસ્ટ બહાર પડી ચૂક્યું છે। તો ચાલો જોઈએ કે આ મેરિટ લિસ્ટને કેવી રીતે એક્સેસ કરી શકાય છે તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરીને તેમાં HRMS ગુજરાત ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે અહીં જે HRMS ગુજરાતની જે પ્રથમ વેબસાઇટ જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને તેને ઓપન કરી લેવાની રહેશે। વેબસાઇટ ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું વેબસાઇટનું યુઝર ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા સૌથી ઉપર તમને રિક્રુટમેન્ટ નામનું એક ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે નીચે જુદા જુદા પેટા ઓપ્શન ખુલશે। તેમાં મેરિટ/રિજેક્ટ લિસ્ટ નામનો પેટા ઓપ્શન જોવા મળશે। આ પેટા ઓપ્શન પર ક્લિક કરીને તમારે તેને ઓપન કરી લેવાનો રહેશે। ત્યારબાદ અહીં દર્શાવ્યા મુજબનું પેજ જોવા મળશે। અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નામનું જે બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરીને તમે જે તે જિલ્લામાં તમારું ફોર્મ ભર્યું હોય તે જિલ્લો તમારે અહીંયા પસંદ કરી લેવાનો રહેશે અને નીચે પોસ્ટ પર ક્લિક કરીને જે ડેઝિગ્નેશન માટે તમે અપ્લાય કર્યું હોય તે ડેઝિગ્નેશન અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની છે અને નીચે સર્ચ પર ક્લિક કરીને સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે તમારા જિલ્લામાં જેટલા પણ તાલુકા આવે છે અને તે તાલુકામાં લાગુ પડતા ગામડામાં જેટલી આંગણવાડી આવી છે તે આંગણવાડીનું અહીંયા દર્શાવ્યા મુજબનું લિસ્ટ જોવા મળશે અને બાજુમાં વ્યૂ મેરિટ નામનું એક બોક્સ જોવા મળશે। આ વ્યૂ મેરિટ નામના બોક્સ પર ક્લિક કરીને તમે જે તે આંગણવાડીમાં તમારું સિલેક્શન થયું છે કે નહીં તે તમે સરળતાથી ચેક કરી શકો છો।